સૌથી પહેલા ફરસાણવાળાની દુકાને મળે તેવા તીખા ગાંઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે. લોટને ચાળણાથી ચાળી લઈશું. ચણાના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે. તેને ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડો પ્લફી થઈ જાય છે અને લોટ બાંધીએ એટલે તેમાં ગાંઠા પણ નથી થતા. લોટ ચડાઈ જાય પછી તેમાં 1 ટીસ્પૂન અજમાને ચોળીને નાખીશું. સાથે 1/2 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 3 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. જનરલી આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ ત્યારે તેલ અને પાણીને મસાલા સાથે જ ઉમેરી દઈએ છીએ, પણ તેનાથી ગાંઠિયા ફરસાણવાળાની દુકાને મળે તેવા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ નથી બનતા. તો બધા મસાલા લોટમાં સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે લોટમાં ઉમેરવા માટે તેલ અને પાણીનું મિક્સર બનાવવા માટે તપેલીમાં 1 કપ પાણી લેવાનું અને 4 ટેબલસ્પૂન તેલ લેવાનું. તો છે ને એકદમ સહેલું માપ. 500 ગ્રામ ચણાના લોટની સામે 1 કપ જેટલું પાણી અને 4 મોટી ચમચી તેલ લેવાનું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લીધા છે. સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો તેલ અને પાણીના મિક્સરમાં ફક્ત 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાથી સોડા સારી રીતના એક્ટિવેટ થઈ જશે અને ગાંઠિયા 100% ખાવામાં સોફ્ટ બને છે. હવે બધી જ વસ્તુને બ્લેન્ડરથી ફેટી લઈએ. તો બધી જ વસ્તુ ફેટાઈને આપણું તેલ અને પાણીનું એકદમ પ્લફી મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરને લોટમાં ઉમેરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરીને લોટને બાંધી લઈએ. તો તેલ અને પાણીના મિક્સર સાથે આપણા તીખા ગાંઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તૈયાર થયેલા લોટમાંથી થોડો લોટ લઈને આ લોટમાં ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી લઈને તેને એકદમ સારી રીતના મસળી લઈએ. લોટને મસળવામાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું, નહીંતર લોટ વધારે સોફ્ટ થઈ જશે અને ગાંઠિયા તળતી વખતે તેલને એબ્ઝોર્બ કરી લેશે. સાથે તે ક્રિસ્પી પણ નહીં થાય. લગભગ 3 મિનિટ મેં લોટને મસળ્યો છે. હવે લોટને ભેગો કરી લઈએ. તૈયાર થયેલા લોટને બાજુના લોટ સાથે કમ્પેર કરીએ તો તે એકદમ સ્મૂથ અને કલર પણ બદલાઈ ગયો છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગાંઠિયા બનાવવા માટે મેં ટ્રેડિશનલ જારો તૈયાર કર્યો છે. ફરસાણવાળાની દુકાને આ રીતના જારામાં તીખા ગાંઠિયા બનાવવામાં આવે છે. જો તમારી પાસે આ જારો ના હોય તો તેની જગ્યાએ પિત્તળનો સેવ પાડવાનો સંચો આવે છે. તેમાં આ રીતના મોટા કાણાવાળી ચકરી આવે છે, તેમાં પણ ગાંઠિયા પાડી શકો છો. ગાંઠિયાને તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો તેલમાં એડ કરીએ. તમે જોઈ શકો છો લોટ થોડી વાર તેલમાં રહીને તરત જ ઉપર આવે છે. તો તેલ ગાંઠિયા તળવા માટે પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે સૌથી પહેલા જારાને કડાઈની ઉપર ગોઠવી દઈએ. પછી જારા પર પાણીવાળો હાથ ફેરવી દઈએ, જેથી ગાંઠિયાનો લોટ જારામાં ચીપકે નહીં. હવે થોડો લોટ જારા ઉપર રાખીને હથેળીના આ ભાગથી લોટને ઘસવાનો છે. હથેળીને પહેલા આગળના ભાગ તરફ લઈ જઈએ, ફરી ત્યાંથી ઉપાડી તે જગ્યાએ આવી લોટને જારા ઉપર હળવે હળવે ઘસતા જઈએ. ગાંઠિયા પાડતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની, જેથી ગરમ તેલની વરાળ હાથમાં ના લાગે અને ધીમી આંચ પર ગાંઠિયાને તમે પાડશો એટલે ગાંઠિયા સરસ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો બધો જ લોટ સારી રીતના ઘસાઈ ગયો છે. હવે જારા પર પાણીવાળો હાથ ફેરવીને હથેળીથી આ રીતના થપથપાવવાનું, એટલે જારામાંથી ગાંઠિયા અલગ થઈને તેલમાં પડી જાય. ગાંઠિયા તેલમાં એડ થાય પછી તેલમાં એકદમ બબલ્સ આવે છે. બબલ્સ ઓછા થાય પછી ગાંઠિયાની સાઈડ ચેન્જ કરીશું. એકદમ સરસ લાંબા ગાંઠિયા આપણા બન્યા છે. લોટ તમારો સરસ બંધાયેલો અને મસળાયેલો હશે તો તમારા ગાંઠિયા પણ આવા જ બનશે. બસ ફેરવતા રહીને ગાંઠિયાને ક્રિસ્પી કરી લઈએ.
તો બસ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે, તો તેને ટીશ્યુ પેપર પર લઈ લઈએ. તો આપણા એકદમ સરસ તેલ વગરના ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ જ રીતના બધા જ ગાંઠિયાને પાડીને તળી લઈએ. તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવા અને ઘરના બધાના મનપસંદ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તીખા ગાંઠિયા તૈયાર છે. જો તમે તેને તોડીએ તો તે તરત જ તૂટી જાય છે, એટલે કે તે ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. અને તમે એકવાર બનાવીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય. તો મિત્રો, તીખા ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. સૌથી પહેલા આપણે 500 ગ્રામ બેસન લઈશું. તેને આપણે ચાળીને લેવાનો છે. ચણાના લોટની તમે ગમે તે રેસીપી બનાવો તો પહેલા તેને ચાળીને જ ઉપયોગમાં લેવો, એટલે લોટ બાંધતી વખતે તેમાં ગાંઠા ના રહે. હવે આપણે સેવમાં મસાલા જે વાપરવાના છે તે પણ ચાળીને લઈશું. તો 1/4 ટીસ્પૂન હિંગ, તેનાથી સેવનો સ્વાદ તો સારો આવશે, સાથે સાથે બેસન પચવામાં પણ હલકો રહેશે. 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આ બધા મસાલા ચાળવાનું એ કારણ કે તેમાં કોઈ મોટા કણ હોય તો તે ચારણામાં રહી જાય. જો તે મોટા કણ લોટમાં આવે ને તો સેવ પાડીએ ત્યારે તેની ચકરીમાં તે ફસાઈ જાય અને સેવ સરખી ના પડે. મસાલાને લોટમાં મિક્સ કરી દઈએ. હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તેનાથી તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો સાવ પોચી બનશે. તો તે છે ગરમ તેલ. આપણે 2 ટેબલ સ્પૂન ઉમેરીશું. હવે આ તેલ ગરમ છે એટલે હાથથી મિક્સ નહીં કરીએ, તેને ચમચીથી મિક્સ કરીશું. તો મિત્રો, આવું કરવાથી તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી બનશે. હવે હાથથી સારી રીતના મિક્સ કરીશું. લગભગ સેવ તો બધાને ભાવતી જ હશે. હવે લોટમાં તેલનું મોણ સારી રીતના દેવાઈ ગયું છે. હવે જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું. મેં 1 કપ પાણી લીધું છે. પછી લાસ્ટમાં તમને કહું કેટલું પાણી ઉપયોગમાં લીધું તે. એકસાથે પાણી નથી નાખવાનું, થોડું થોડું નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું. સેવ બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો લોટ સરખો બંધાશે ને તો જ તમારી સેવ પરફેક્ટ બનશે, એટલે લોટ બાંધવામાં બરાબર ધ્યાન રાખવાનું. બસ લોટ પહેલા આવો કઠણ બાંધવાનો છે. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેને મસળીને ઢીલો બનાવવાનો છે. આ રીતના તેને મસળવાનો છે. મસળીશું ને તો જ સેવ સરસ ખાવામાં પોચી બનશે. લોટનો કલર એકદમ સરસ લાઇટ કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને મસળશું. જો તમારા હાથમાં વધારે ચણાનો લોટ ચોંટી ગયો હોય તો તેને ચમચી વડે કાઢી લેવાનો. તમે આ સેવ ઘરે બનાવશો ને તો ઘણી સસ્તી પડશે, સાથે સાથે ચોખ્ખી પણ બનશે. બસ આટલા લોટમાંથી આખો ડબ્બો ભરાઈને સેવ તૈયાર થશે. તો ઘરે ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે પૈસામાં પણ સસ્તી પડશે. તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થોડું મહેનતવાળું કામ છે, પણ જો તમે એવું લાગે તો વચ્ચે 1-2 મિનિટની થોડી બ્રેક લઈ લેવાની. બસ આ રીતના લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મસળવાનો છે. હવે સાઈડમાંથી લોટને કાઢીને લોટને અંદર મિક્સ કરી દઈએ. આટલો લોટ બાંધતી વખતે મારે 1 કપ અને માથે 2 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે. હાથ ધોઈને મેં સાફ કરી લીધા છે. હવે પછી તેલવાળો હાથ કરીને લોટને લેવાનો, એટલે આપણા હાથમાં લોટ સ્ટીક નહીં થાય. બસ આ રીતના તેલવાળો હાથ કરશો ને એટલે લોટ સરસ થઈ જશે. લોટ સરસ મસળાણું હશે ને તો તમારા હાથમાં બિલકુલ નહીં ચોટે.
હવે મેં અહીંયા પિત્તળનો સેવ પાડવાનો સંચો લીધો છે. તેની અંદર આવી ચકરી હોય છે. તેમાં આ એક ઝીણા કાણાવાળી ચકરી છે અને બીજી મોટા કાણાવાળી ચકરી છે. અત્યારે આપણે આ ઝીણા કાણાવાળી ચકરીથી સેવ પાડીશું. તો સંચાને તેલથી ગ્રીસ કરીશું. પછી ચકરીમાં પણ તેલ લગાવીને સંચામાં ફિટ કરી દઈશું. તેલવાળી સાઈડ ઉપર રાખીશું. હવે ચમચી વડે લોટને સંચામાં ભરી દઈએ. અહીં તમે જુઓ, લોટ એટલો સરસ મસળાઈ ગયો છે ને કે તે ચમચીમાં પણ નથી ચીપકતો. સંચામાં સમાય તેટલો લોટ ભરીને થોડું એવું પ્રેસ કરીશું. સંચો ભરાઈ જાય પછી સંચાના આ ભાગને પણ તેલથી ગ્રીસ કરીશું એટલે લોટ ચીપકે નહીં. હવે સંચાને બંધ કરી દઈએ. હવે સેવને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેલમાં નાખીએ. તો લોટ ધીરે ધીરે ઉપર આવે તો આપણું તેલ સેવ બનાવવા માટે પરફેક્ટ છે. હવે તેલમાં સેવને પાડીશું. સંચાને આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને સંચાને થોડો ઉપર રાખવાનો એટલે હાથને વરાળ ના લાગે. બસ હવે બંધ કરવો છે સંચાને તો એક આંટો આ રીતના રિવર્સ ફેરવવાનું અને સંચાને તેલમાં આ રીતે સહેજ ડીપ કરવાનું એટલે ત્યાંથી સેવ છૂટી પડી જાય. સેવ જ્યારે તેલમાં પાડો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. અત્યારે તમે જુઓ છો તેલમાં બબલ્સ દેખાય છે. આ બબલ્સ બિલકુલ બંધ થાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું. બસ લગભગ એકાદ મિનિટમાં સેવ આપણી બંને બાજુ તળાઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતના આપણે બધી સેવ પાડી લઈશું. લોટમાં ગરમ તેલનું મોણ નાખવાથી સેવ એકદમ સરસ ખાવામાં પોચી બને છે. તો આપણી બધી સેવ તૈયાર થઈ ગઈ છે. તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બિલકુલ તેલ વગરની બની છે. તમને બતાવું એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો સુપર ટેસ્ટી બની છે. આ સેવમાંથી તમે સેવ ટમેટાનું શાક અથવા તો સેવ મમરા સાથે પણ ખાઈ શકો છો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. આ સેવને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરશો તો 1 મહિના સુધી ખરાબ નહીં થાય. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.